જય શ્રી સ્વામિનારાયણ. વિક્રમ સંવંત 2081ના અષાઢ સુધી એકાદશી, સને 2025ના તારીખ 6/7/2025 અને રવિવાર. તો તે દિવસથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. તો આજે ચાતુર્માસની પૂર્વ સંધ્યાએ આપ સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. પહેલાં તો આપણે એ વાત સમજવાની છે કે ચાતુર્માસ એટલે શું. તો એના માટે આપણે શ્રીમદ ભાગવતના પાના ઉથલાવવા પડે. તો શ્રીમદ ભાગવતજીના અષ્ટમ સ્કંદની અંદર કથા આવે છે કે ભગવાન જ્યારે વામન સ્વરૂપ ધારણ કરી અને બલિરાજાને છળવા માટે ગયા, તો એ સમયની અંદર બલિ મહારાજાને પાસેથી 3 ડગલા ધરતી માગી અને ભગવાને એમને રસાતળમાં મોકલ્યા. એમની ભક્તિથી વશ થયેલા ભગવાને જ્યારે મહારાજ બલિને માગવાનું કહ્યું, ત્યારે બલિ મહારાજાએ રેજો મારી આંખ લડી આગે આ વસ્તુ માગી અને ભગવાન કાયમને માટે બલિ મહારાજના દ્વારે રહેવા માટે બંધાઈ ગયા. લક્ષ્મીજીને ચિંતા થતાં લક્ષ્મીજી એમને મુક્ત કરવા માટે આવ્યા. બલિ મહારાજાને હાથે રક્ષા કંકણ બાંધ્યું અને માગવાનું જ્યારે કહ્યું ત્યારે ભગવાનને માગ્યા. ત્યારે બલિ મહારાજાએ એવું કહ્યું કે તમે વચનથી બંધાયેલા છો અને તમે તમારી જાતે કદાચ વચન ભંગ કરો તો એમાં મને કંઈ વાંધો નથી. અને એ વખતે ભગવાનને એમ થયું કે મોટા પુરુષ જે રીતે આચરણ કરે એ જ રીતનું આચરણ પાછળની પ્રજા કરતી હોય છે, એટલે વચન ભંગ થવું એ પણ બહુ મોટું પાપ છે. અને એટલા માટે ભગવાને ત્યાં 3 દેવોના 4 મહિનાના વારા કર્યા. અને એમાં પહેલો જે મહિનો આપણે ગણીએ તો કારતક સુધી એકાદશીથી મહાશિવરાત્રિ એટલે મહાવદ તેરસ, તો ત્યાં સુધી ભગવાન શિવજીનો વારો. શિવરાત્રિના દિવસે ભગવાન બહાર આવે એટલે મહાવદ તેરસથી અષાઢ સુધી એકાદશી સુધી બ્રહ્માજીનો વારો. અને અષાઢ સુધી એકાદશી તે દિવસે બ્રહ્માજી બહાર આવે એટલે ભગવાન નારાયણનો વારો આવે. તો આમ જોઈએ તો આવતીકાલે ભગવાન બ્રહ્મદેવ બહાર આવશે, સાવિત્રીજી સ્વાગતની તૈયારી કરશે અને ભગવાન નારાયણ જ્યારે બલિ મહારાજના દ્વારે જવા કટિબદ્ધ થશે ત્યારે લક્ષ્મીજી વળામણા કરતા હશે. તો કાર્તિક સુધી એકાદશી સુધી 4 મહિના ભગવાન ત્યાં બલિ મહારાજાના દરવાજે રહે છે. શાસ્ત્રોનો એવો મત પણ છે કે ભગવાન શૈશૈયા ઉપર શયન કરે છે. અને એટલા માટે જ આવતીકાલની એકાદશીને દેવશયની એકાદશી, કોઈ વડે અને નિમી એકાદશી તરીકે પણ ઓળખે, કારણ કે નિયમ ચાલુ થતા હોય એટલે. તો આવા અલગ અલગ નામથી આ એકાદશીને ઓળખવામાં આવે છે. તો આ 4 મહિના ભગવાન જે શયન કરે બલિ મહારાજાના દ્વારે, તો એને ચાતુર્માસ કહેવામાં આવે છે. તો ભગવાન નારાયણના જે ઉપાસકો હોય ને એની પતિવ્રતાની ભક્તિ છે. શિક્ષાપત્રીમાં આપણે વાંચીએ છીએ કે સુવાસિની સ્ત્રીઓના ધર્મમાં એવું લખ્યું છે કે પોતાનો પતિ જ્યારે પરદેશ ગયો હોય ત્યારે સ્ત્રીઓએ વસ્ત્ર અલંકાર ધારણ ન કરવા અને શરીર ઉપર આભૂષણ સાથે સાથે વ્રત તપે કરી અને દેહનું દમન કરવું. તો આપણે બધાની પણ એ જ ભગવાન નારાયણ પ્રત્યેની ભક્તિ છે. તો ભગવાન જ્યારે 4 મહિના સુધી રસાતળની અંદર જાય છે ત્યારે મૃત્યુલોકની અંદર પરમાત્માના જે આશ્રિતો છે એ વિશેષ વ્રત તપ વગેરે કરતા હોય છે, વિશેષ નિયમો લેતા હોય છે કે જ્યાં સુધી અમારા ઈષ્ટ એ પાછા પરત આ પૃથ્વી ઉપર ન પધારે ત્યાં સુધી અમે આ રીતે દેહ, ઇન્દ્રિયો, મન વગેરેનું દમન કરીશું, વિશેષ ભજન ભક્તિ વગેરે કરીશું. તો એને ખાસ કરીને ચાતુર્માસ કહેવામાં આવે છે. તો આ ચાતુર્માસ માટે સ્વામિનારાયણ ભગવાન જે આપણા ઈષ્ટદેવ એ શિક્ષાપત્રીજીની અંદર આપણને આજ્ઞા કરીને ગયા છે. શિક્ષાપત્રીજીના શ્લોક નંબર 76, 77 અને 78. તો એમાં મહારાજે એવું કહ્યું કે વિશેષ નિયમો ધાર્યસ ચાતુર્માસે ખિલેરપી એકસ્મિન શ્રાવણે માસી સ તો શક્તૈસ્તુ માનવૈ.
તો અમારા આશ્રિતોએ ચાતુર્માસમાં વિશેષ નિયમ લેવા, અને ચાતુર્માસમાં વિશેષ નિયમ લેવા અસમર્થ હોય તો એમણે એક શ્રાવણ માસની અંદર વિશેષ નિયમ ધારણ કરવા, તો એને ચાતુર્માસના વિશેષ નિયમનું ફળ મળે છે. હવે આપણને એમ થાય કે શું નિયમ લેવા? તો મહારાજે કોઈ વાતની ખામી આપણા માટે રાખી નથી. આગળના શ્લોકમાં મહારાજે તરત બતાવ્યું કે વિષ્ણોઃ કથાયાઃ શ્રવણમ વાચનમ ગુણ કીર્તનમ મહાપૂજા મંત્ર જપ સ્તોત્ર પાઠ પ્રદક્ષિણા. તો આપણે લોકો એવું માનતા હોઈએ કે ચાતુર્માસની અંદર ચાંદ્રાણી કરવી, ધારણા પારણા કરવા, એકટાણા કરવા, એક અન્ન ખાવું વગેરે વગેરે ઘણા બધા દેહ દમનના નિયમો હોય છે. પણ આપણે આરતીમાં રોજ બોલીએ છીએ કે સહજાનંદ દયાળુ બળવંત બહુનામી. તો ભગવાન અતિશય દયાળુ છે. પોતાના આશ્રિતોને મુશ્કેલી ઊભી થાય એવું કામ મહારાજે કર્યું નથી. ભગવાન શ્રી હરિ આ ચાતુર્માસના વિશેષ નિયમોમાં જો કદાચ ચાંદ્રાયણ વ્રત તપ વગેરે કદાચ લખ્યું હોત તો જે અસમર્થ હોય તો એને બહુ દુઃખ થાત કે મહારાજની આજ્ઞા અમારાથી પડી નહીં. તો આપણા ઈષ્ટદેવે આપણને એવી વ્રત તપની આજ્ઞા નથી કરી, પણ બધાયથી સહેજે થઈ શકે એવી વાત આપણને મહારાજે બતાવી. તો એમાં પહેલું જ લખ્યું કે ભગવાનની કથા કરવી. બીજો નિયમ છે કથા સાંભળવી. તો જે વિદ્વાનો હોય, જે વક્તાઓ હોય એ ખાસ કરીને ચાતુર્માસમાં વિશેષ કથા વાર્તાઓ દ્વારા ભગવાનને રાજી કરવાનો પ્રયાસ કરતા હોય. તો સામે જે શ્રોતાજનો છે, ભગવાનના ભક્તો છે, એ ખાસ કરીને ચાતુર્માસમાં કથાનું વિશેષ શ્રવણ કરતા હોય છે. અને આમ પણ જોઈએ તો અતિ ઉત્તમમાં ઉત્તમ જો કોઈ ભક્તિ હોય તો એને શ્રવણ ભક્તિ કહેવામાં આવે છે. શ્રવણ રંધ્ર દ્વારા ભગવાન આપણા અંતરપટની અંદર કથા વાર્તાના માધ્યમથી ઉતરે છે. વિશેષ નિયમ લેવાનો મતલબ એવો થાય કે કોઈને કોઈ રીતે આપણે ભગવાનમાં વધારે જોડાવું અને આ દુનિયાથી, પંચ વિષયોથી ખાસ કરીને દૂર રહેવાનો પ્રયાસ કરવો. અને એટલા માટે જ આપણા શાસ્ત્રોએ, આપણા ઋષિમુનિઓ બહુ સમજદાર હતા. એમણે લગ્નગાળો ચાતુર્માસમાં નથી રાખ્યો. ચાતુર્માસમાં લગ્ન પ્રસંગો વગેરે ખાસ કરીને બંધ રખાયું છે. છતાંય સમયને અનુસારે થતું પણ હોય છે. તો ચાતુર્માસ એટલે આપણા માટે ભજન ભક્તિ કરવાનો સમય, એમાંય શ્રાવણ મહિનો એટલે ભજન ભક્તિનો ધોરી મહિનો. જેમ અડધો અષાઢ અડધો શ્રાવણ એને આપણે ચોમાસાનો ધોરી મહિનો કહેતા હોઈએ છીએ. તો એ સમયની અંદર વરસાદ છે એ મુશળધાર આવતો હોય છે. તો આપણે ભગવાનના ભક્ત છીએ એટલે જ્યારથી સત્સંગમાં આવ્યા ત્યારથી સમજી અને આપણે આજીવન ભજન ભક્તિ તો કરતા જ હોઈએ. પરંતુ આ મહિનામાં વિશેષ ભજન ભક્તિ કરવાના હોય એટલા માટે એને ધોરી મહિનો કહેવામાં આવે છે. અને આમ પણ આપણે કથા વાર્તાના માધ્યમથી દર ચાતુર્માસની અંદર વિશેષ વ્રત નિયમની વાત કરતા જ હોઈએ છીએ. અને આમ પણ આવતીકાલે એકાદશીના દિવસે આપણે સુરતની અંદર પાઠશાળા છે એટલે થોડીક વિશેષ ચર્ચાઓ એમાં પણ જરૂરથી કરવામાં આવશે. પણ આ તો કોઈને આવતીકાલથી જ નિયમ ચાલુ કરવા હોય તો એના માટે આજે કથા વાર્તાના માધ્યમથી ચાતુર્માસનો વિશેષ વ્રત વિધિ અમે બતાવી રહ્યા છીએ. તો ભગવાનની કથાનું શ્રવણ કરવું, કથા વાર્તા આપણે સાંભળતા હોઈએ, પણ આ ચાતુર્માસમાં એવો વિશેષ નિયમ રાખવો. પહેલાં તો એવું હોય કે જ્યારે સમય મળે, જેટલો સમય મળે એ પ્રમાણે સાંભળતા હોઈએ. ક્યાંક આવા ગયા હોઈએ, કંઈક વ્યવહારમાં અટવાયા હોઈએ તો કથા ન પણ સંભળાતી હોય તો નિયમ એને કહેવાય કે જે નિયમ લેવું એને સારધારપણે રાખવું. બની શકે કે ગૃહસ્થના ઘરમાં કાંઈ એવા અલગ પ્રસંગો હોય ને જે પ્રસંગની અંદર આપણે કથા શરૂ કરીને સાંભળી શકીએ એવું ન હોય અને આપણે નિયમ લીધો હોય કે ચાતુર્માસમાં 1 કલાક કથાનું શ્રવણ કરવું, તો એ આગળ પાછળ પણ એ સમયગાળો વધારી શકે છે અને પોતાનો નિયમ છે એને પૂર્ણ કરી શકે છે. આજે ન સંભળાય તો આવતીકાલે 2 કલાક સાંભળી લેવી. આપણને ખબર છે કે આવતીકાલે આપણે અગત્યનું કામ છે તો નહીં સંભળાય, તો આજે ટાઈમ હોય તો આજે પણ 2 કલાક સાંભળી અને એ નિયમની પૂર્તિ જરૂરથી કરી શકાય છે. તો આ ભગવાનની કથા સાંભળવી મહારાજે વચનામૃતમાં પણ બતાવ્યું કે સાધન તો ભગવાનને પામવા માટેના ઘણા બધા છે, પણ જીવાત્માને શુદ્ધ કરનારું જો કોઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન હોય તો એ કથા વાર્તા છે.
અને ભગવાનની કથા વાર્તા એ કરીને જીવાત્માની અંદર જે રૂડા ગુણ આવે છે એ તો બીજા કોઈ સાધને કરીને આવતા નથી. એટલે કથા વાર્તા છે એ તો જરૂરથી સાંભળવી જોઈએ. જેમ કોઈ ડાયાબિટીસનો પેશન્ટ હોય, કોઈ બીપીનો દર્દી હોય, તો એને એની જે અમુક દવાઓ હોય એ તો રેગ્યુલર લેવી જ જોઈએ. નહીંતર એ બીપી હોય કે ડાયાબિટીસ હોય એમાં વધઘટ થતી હોય છે, તબિયત નાદુરસ્ત થતી હોય છે. તો એ રીતે ભગવાનના માર્ગે જ્યારે આપણે ચાલ્યા છીએ ત્યારે આપણી તબિયત છે એમને એમ જ સ્થિર રહે. વ્યવહાર માર્ગની અંદર વધારે ડૂબી ન જઈએ, અંતરશત્રુઓ આપણી ઉપર ખોટો હલ્લો કરીને આપણને પરેશાન ન કરે, ભગવાનના માર્ગેથી આપણને પાછા પાડી ન દે, તો એના માટેની શ્રેષ્ઠ જો કોઈ દવા હોય તો એ છે ભગવાનની કથા સાંભળવી. તો આ પહેલું નિયમ મહારાજે બતાવ્યું, કથા સાંભળવી. હવે ખાઈને સાંભળવી, ભૂખ્યા સાંભળવી એવો કોઈ નિયમ નથી. સવારે સાંભળવી, સાંજે સાંભળવી, નાહી ધોઈને સાંભળવી, નાહ્યા વગર સાંભળવી, કોઈ નિયમ મર્યાદા મહારાજે બાંધી નથી. તો મને જ્યારે અનુકૂળ લાગે, ગોળ તો જ્યારે ખાઈએ ત્યારે ગળ્યો લાગે, એટલે અતિ ઉત્તમ નિયમ આપણને ઠાકોરજી આપ્યો છે. તો જરૂરથી કથા વાર્તા સાંભળવાનો નિયમ લેવો. સાંભળતા જ હોય તો 4 મહિના સુધી ક્યારેય પણ એમાં વચ્ચે ગેપ ન પડે એનું ધ્યાન ભગવાનના ભક્તએ જરૂરથી રાખવું. અને ત્યાર પછી બતાવ્યું છે કથા વાંચવી, એટલે કે શાસ્ત્રોનું અધ્યયન કરવું. તો મહારાજે આપણને 8 સત્શાસ્ત્ર મુખ્ય બતાવ્યા છે, વેદ, વ્યાસસૂત્ર વગેરે. પણ હવે આપણા માટે તો ઘણા બધા અઘરા કહી શકાય. પણ આપણા જે સાંપ્રદાયિક શાસ્ત્રો હોય, કહેતા જે સંપ્રદાયને જે માનતા હોય એના અનુયાયી હોય. તો દાખલા તરીકે ભગવાન રામજીના અનુયાયી હોય તો એમને વાલ્મીકી રામાયણ હોય કે રામચરિત માનસ તુલસીકૃત હોય તો એ એમના માટે ભક્તિની પુષ્ટિ કરનારું છે. એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણના ઉપાસક હોય તો ભગવદ્ ગીતા હોય, શ્રીમદ ભાગવત હોય તો એ ભક્તિની પુષ્ટિ કરનારું છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ આશ્રિત જો હોય તો એના માટે ખાસ કરીને વચનામૃત હોય, ભક્ત ચિંતામણી હોય, સત્સંગી જીવન હોય, વચનામૃત ભક્ત ચિંતામણી વાંચવા પડે. પણ દર વખતે એકના એક વાંચીએ એના કરતાં કંઈક હરિલીલામૃત હોય કે શ્રીમદ સત્સંગી જીવન હોય કે તમે સાળંગપુરની કથાના માધ્યમથી સાંભળ્યું હશે કે આ વખતે આપણે બધાને ચાતુર્માસમાં સત્સંગી જીવન વાંચવાની આજ્ઞા કરી છે. અને સત્સંગી જીવન છે એ સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત માટે ધબકતું હૃદય છે. મહારાજના પ્રાગટ્યથી માંડી અને અંતર્ધ્યાન સુધીના તમામ લીલા ચરિત્રો એની અંદર આવતા હોય છે. હરિલીલામૃત છે તો એ પણ એવો જ ગ્રંથ છે. હરિલીલા કલ્પતરુ છે જે તમે ઘર સભાના માધ્યમથી પણ સાંભળતા હો છો. તો એવી જ રીતે હરિચરિત્રામૃત સાગર પણ આપણે નામ લઈએ ત્યાં જ આપણને ડર લાગે કે 12 ભાગ તો ક્યારે પૂરા થાય. એટલે સંપ્રદાયનું કોઈ પણ શાસ્ત્ર જે આપણને અનુકૂળ લાગે, નિષ્કુળાનંદ કાવ્ય છે, અદ્ભુત ગ્રંથ છે. તો જેની અંદર પણ નિષ્કુળાનંદ સ્વામી અલગ અલગ ગ્રંથો મૂક્યા છે જે પણ ખરેખર સાંભળવા જેવા, સમજવા જેવા, વાંચવા જેવા અને અંતરમાં ઉતારવા જેવા છે. તો એ વાંચવાનો પણ નિયમ લઈ શકાય. અને આમ ગણીએ તો વચનામૃત છે તો મહારાજની પરાવાણી છે. એટલે ખાસ કરીને આપણને રોજ એક વચનામૃત વાંચવાનો નિયમ તો સત્સંગી હોય અને હોય જ, એટલે વર્ષમાં એક વખત આ કથા તો પૂરી થતી જ હોય છે. તો એને અહીં આ વર્ષે જો તમને યોગ્ય લાગે તો અમારે તો એવો મનથી મક્કમતા અને નિર્ણય છે કે બધાય શ્રીમદ સત્સંગી જીવનના 5 ભાગ વડતાલથી બહાર પડેલા હોય યા તો રાજકોટ ગુરુકુલથી બહાર પડેલા હોય તો 5 ભાગ હશે, અને સરદારથી બહાર પડેલા હશે તો એના મોટા 2 ભાગ હશે જે ઓરિજિનલ સત્સંગી જીવન છે, સાર નહીં. તો આ ચાતુર્માસ દરમિયાન જરૂરથી એનું અધ્યયન કરવું. અને ઇતર શાસ્ત્રોમાં ક્યાંય રસ હોય, સત્સંગી જીવન હમણાં જ વાંચ્યું હોય તો એ પણ આપણે વાંચી શકીએ છીએ. તો આને કહેવાય કથા વાંચી. ત્રીજું છે ભગવાનના ગુણોનું કીર્તન કરવું. તો કીર્તન કરવામાં આમ તો કથા વાર્તા પણ ગણાય, પણ ખાસ કરીને જોઈએ તો એમાં ભગવાનના ગુણોનું વર્ણન જે કીર્તનની અંદર હોય તો એવા ગુણ વર્ણનના કીર્તન હોય, મૂર્તિના વર્ણનના કીર્તન હોય. અને આપણને જો થોડુંક એવું લાગે કે હૃદયમાં જરૂર છે તો ત્યાગ વૈરાગ્યને લગતા કીર્તનો પણ હોઈ શકે. તો એ નંદ સંતોકૃત જે કોઈ કીર્તનો હોય તો એ કીર્તનો આપણને જે આવડતા હોય તો આપણા સમયની અનુકૂળતા પ્રમાણે કોઈ એવું નિયમ લેવું કે ભાઈ રોજ ઘેર અથવા તો દેવ મંદિરે જ્યાં અનુકૂળતા હોય ત્યાં
ઠાકોરજીની મૂર્તિ પાસે બેસી અને કીર્તનના 5 પદ બોલીશ. થોડા નિવૃત્તિવાળા હોય તો એમણે એવો પણ નિયમ લઈ શકાય કે 11 કીર્તનના પદ બોલીશ. કોઈ વંદુના પદ બોલવાના નિયમો પણ લેતા હોય છે. કોઈ અક્ષરધામનું વર્ણન હોય, ગોપાળાનંદ સ્વામીનો પરચો હોય, પુરુષોત્તમ પ્રકાશના કોઈ પણ પ્રકારો હોય, ભક્ત ચિંતામણીના ઇતર કોઈ પણ શાંતિપાઠ વગેરેના પ્રકારો હોય તો એ પણ બોલવાના નિયમો આપણે લઈ શકીએ. એ બાને આપણને કંઠસ્થ પણ થઈ જાય અને મહારાજ રાજી પણ જરૂરથી થતા હોય છે. પાઠશાળાના માધ્યમથી તમને ઘણા બધા કીર્તનો શીખવાડવામાં આવ્યા છે. 125 ઉપરાંત કીર્તનો અમે મોઢે કરાવ્યા છે અને એ બધા સરસ મજાના મૂર્તિના વર્ણનના, ત્યાગ વૈરાગીના, ઉપદેશના, તો આવા બધા પ્રેમલક્ષણા ભક્તિના વગેરે કીર્તનો છે. તો આપણને જે કંઠસ્થ આવડતા હોય તો આંખો મીચીને મૂર્તિ ધારીને અથવા તો પરમાત્માની છબી સામે પધરાવીને અથવા તો દેવ મંદિરમાં, તમારા ઘર મંદિરમાં બેસી મહારાજની સામે દ્રષ્ટિ રાખી અને ભાવથી શબ્દોના અર્થને સમજતા, કારણ કે આપણે તમામ કીર્તનોના શબ્દોના અર્થો સમજાવ્યા છે, તો એ રીતે પણ તમે કીર્તનો બોલી શકો. એ અદ્ભુત નિયમ છે. કોઈને કદાચ એવું થતું હોય કે અમારું મન ભગવાનમાં નથી રહેતું, તો કંઈ ચાંદ્રાયણને ધારણા પારણા કરવાથી ભગવાનમાં વૃત્તિ રહે એવું નહીં. મહારાજે વચનામૃતમાં કહ્યું કે જ્યારે માણસ ઉપવાસ કરે ત્યારે એનો દેહ દુર્બળ થાય એટલે ઇન્દ્રિયો નિર્બળ બની જાય, વળી પાછો જમવા માંડે એટલે દેહની અંદર બળ આવે એટલે ઇન્દ્રિયો વળી પાછી જોર માંડે કરવા. તો શરીર નાદુરસ્ત હોય, બીજી કોઈ પણ તકલીફ કદાચ હોય, અને આપણે જાણીએ છીએ કે વ્રત તપ તો ઘણા બધા હોય, પણ એની અંદર આજે તમે જુઓ તો લોકોને ડાયાબિટીસ હોય ને બીપી હોય, થાઇરોઇડ હોય, કોલેસ્ટ્રોલ હોય, અનેક પ્રકારના રોગથી લોકો અવરાયેલા હોય. તો એના માટે નિયમિત અમુક દવાઓ લેવી પડતી હોય, અમુક ભોજનો લેવા પડતા હોય, તો જેના કારણે આપણે આવા આકરા જે વ્રત તપ છે એ કદાચ ન કરી શકીએ. પણ આપણા માટે આ જે કીર્તન ભક્તિ છે એ અતિ ઉત્તમ બતાવેલી છે. તમે એ બુક્સની અંદર જોઈને પણ ગાઈ શકો અને આપણે તો આપણા મંદિર તરફથી એકદમ નાની તમારા પર્સમાં રહે એવી ઘણા બધા કીર્તનો સહિતની અનેક બુકો, લગભગ 10 બુકો બહાર પાડેલી છે. તો એમાંથી જોઈને પણ તમે મૂર્તિ ધારીને ગાઈ શકો, કંઠસ્થ હોય એ પણ તમે ગાઈ શકો, તો એને કીર્તન ભક્તિ કહેવાય. અને હું એવું માનું છું કે આ કીર્તન ભક્તિના માધ્યમથી આમ અહોભાવ રાખી અને જો ભગવાનમાં જોડાવાનો પ્રયાસ કરીએ અને મૂર્તિમાં જોડાઈએ તો એક નહીં અનેક ચાંદ્રાયણનું ફળ આની પાછળ છુપાયેલું છે. ચાંદ્રાયણ કરીને પણ, ધારણા પારણા કરીને પણ, બીજી કોઈ પણ સાધના કરીને પણ સાર એ છે કે ભગવાનમાં જોડાવું. તો કીર્તન ભક્તિના જેના અંગ હોય તો અલગ અલગ અંગ હોય, જેનાથી ભગવાનમાં વધારે જોડાવાય ને એ નિયમ હંમેશા લેવો. તો ત્યાર પછી મહારાજે ચોથો નિયમ બતાવ્યો છે મહાપૂજા કરવી. શિક્ષાપત્રીમાં આપણે વાંચીએ છીએ કે પંચામૃતે ભગવાનને સ્નાન કરાવવું વગેરે ઉપચારોથી મહાપૂજા કરવી. તો એને તો ઘણા બધા મંત્રો વગેરે પણ આવતા હોય છે. તો એ મંત્રોચ્ચારથી કદાચ આપણને મહાપૂજા ન ફાવે તો આપણે દર વખતે એવો નિયમ આપતા હોઈએ છીએ કે જનમંગલ સ્તોત્ર બોલી અને ઠાકોરજીના ચરણમાં તુલસી પત્ર ચડાવવા. આમ પણ ચાતુર્માસની અંદર ભગવાનના ચરણમાં જે લીલા તુલસી પત્ર ચડાવે તો એને સોનાના પાંદડા ચડાવવાનું ફળ મળે છે. મહારાજ એનાથી ખૂબ જ રાજી થાય છે. કદાચ ક્યારેક તુલસી પત્રનો અભાવ હોય તો આપણે ચોખા પણ ચડાવી શકીએ. જનમંગલ ન આવડતા હોય, એમાં ભૂલ પડતી હોય તો હાથમાં તુલસીપત્ર આવી રીતે આ 2 આંગળીઓથી લઈ અને ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ, ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ, ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ એવી રીતે બોલી અને આપણે જરૂરથી તુલસીપત્ર ચડાવી શકીએ, મહારાજને રાજી કરી શકીએ. 4 માસ સુધી શ્રદ્ધા ન હોય તો 1 મહિનો પણ આપણે આ નિયમ લઈ શકીએ. તો એ છે મહાપૂજા. અને ત્યાર પછી છે મંત્ર જપ. અતિ ઉત્તમમાં ઉત્તમ ભગવાનના મંત્રનો જપ કરવો, કહેતા આપણી ભાષામાં માળા કરવી. તો વૃદ્ધ હોય, દુર્બળ હોય, અમુક નાની અવસ્થાવાળા હોય, બાળકો હોય ને એવી ઈચ્છા હોય કે કંઈક મહારાજને રાજી કરવું, તો એના માટે આ મંત્ર જાપ છે એ અતિ ઉત્તમમાં ઉત્તમ નિયમ કહી શકાય. તો આમ તો આપણે માળાઓ કરતા જોઈએ ખાસ કરીને, પણ ચાતુર્માસમાં એવો નિયમ લઈએ કે ભગવાનની મૂર્તિ સામે બેસીને એક આસને બેસીને, દાખલા તરીકે ઘર મંદિર હોય તો ચાલે ને દેવ મંદિર હોય તો પણ ચાલે,
પણ 15 મિનિટનો ટાઈમ કાઢી અને ભગવાનની મૂર્તિ ધારી અને જે આપણે માળા કરતા હોઈએ એના કરતાં વિશેષ 11 માળા કરવી, તો આ પણ મંત્ર જાપનો વિશેષ નિયમ લીધો કહેવાય. તો વડીલો માટે આ અતિશય ઉપયોગી ગણી શકાય. તો આ નિયમ પણ લઈ શકાય. અને દર વર્ષે અમે આ નિયમો કહીએ છીએ એટલે વિશેષ ચર્ચા આપણે એની નથી કરતા. ત્યાર પછી છે સ્તોત્રપાઠ. તો સ્તોત્રપાઠની અંદર અલગ અલગ જનમંગલ, સર્વમંગલ વગેરેના સ્તોત્રો આવે. અનેક પ્રકારના અષ્ટકો, જે વાસુદેવ વિમલામૃત હોય, ભવસંભવ, ભીતિ ભેદનમ હોય, માનસ ચિંતય હોય, ઘણા બધા અષ્ટકો છે. તો એ બધા સ્તોત્ર ગણી શકાય. તો એ સ્તોત્રનો પાઠ પાઠશાળાના માધ્યમથી આપણે લગભગ સંપ્રદાયના પ્રસિદ્ધ તમામ અષ્ટકો તમને મોઢે કરાવ્યા છે. તો એ અષ્ટકો એનો પણ રોજ પાઠ કરી અને મહારાજને રાજી કરવા, કોઈ વાસુદેવ વિમલામૃતનો કરે, કોઈ અથમન શિષ્યને સ્થિરત્વ માપતે. આજે ધ્યાન ચિંતામણીનો અદ્ભુત અષ્ટક છે, જેમાં ભગવાનના અંગ અંગનું વર્ણન છે. તો એવો નિયમ લે કે ચાતુર્માસ અમે નિત્ય અષ્ટકનો પાઠ કરીશું અને ભગવાનની મૂર્તિમાં જોડાવાનો પ્રયાસ કરીશું. તો એ પણ એક પ્રકારનો નિયમ જ છે. જનમંગલ વગેરેના કોઈ 5 પાઠ કરે, 11 પાઠ કરે, તો એ પણ એ સ્તોત્ર પાઠ જ કહી શકાય. ત્યાર પછી પ્રદક્ષિણા. તો જ્યાં દેવ મંદિર હોય ત્યાં જઈ અને આપણે કાયમ 11, 25 નિયમ પ્રમાણે પ્રદક્ષિણા કરી શકીએ. મંદિરે નિત્ય જઈ શકીએ એવું ન હોય, શહેરોમાં રહેતા હોય, વિદેશોમાં રહેતા હોય, દૂર મંદિરો હોય, તો એમણે સવારે પૂજાની અંદર 25, 11 આપણી અનુકૂળતા પ્રમાણે 51, ઘણા 100 પ્રદક્ષિણાઓ કરતા હોય છે. મહારાજ વડતાલ મંદિરની 200 પ્રદક્ષિણાઓ ચાતુર્માસમાં જો કરતા હોય તો આપણે પૂજામાં તો જરૂરથી કરી શકીએ. અને એમાંય અનુકૂળતા સવારમાં વળી સમયની આમ તેમ હોય, ન મેળ આવે તો ઘરે ખુરશી ઉપર રૂમાલ વગેરે બિછાવીને આપણા ઈષ્ટદેવની મૂર્તિ ત્યાં પધરાવી અને દિવસે ભગવાનના કીર્તન બોલતા બોલતા અથવા તો જપ કરતાં કરતાં, માળા કરતાં કરતાં ઘેર પણ 108, 51 આપણી અનુકૂળતા પ્રમાણે પ્રદક્ષિણા કરી શકાય. તો એ મહારાજની આજ્ઞા પાળી ગણાય. ત્યાર પછી છે દંડવટ. તો બહેનો હોય તો એ પંચાંગ પ્રણામ કરતા હોય છે. એક વખત આવી રીતે આમાં હાથ જોડી અને નીચે મસ્તક ઝુકાવે અને એક પ્રણામ કર્યો કહેવાય. તો સવારે પૂજામાં 11, 25 આવી રીતે પ્રણામ, પંચાંગ પ્રણામનો નિયમ લઈ શકીએ. ભાઈઓ હોય તો એ દંડવટ પ્રણામના નિયમો પણ લઈ શકતા હોય. તો આ મહારાજે બતાવેલા ચાતુર્માસના નિયમો ખાસ કરીને શિક્ષાપત્રીજીમાં, તો એની વાત થઈ. આ ઉપરાંત સત્સંગી જીવનની અંદર દ્વિતીય પ્રકરણમાં મહારાજે વડનગર અને વિસનગરની અંદર પણ ચાતુર્માસના વિશેષ નિયમો બતાવેલા છે. ત્યાર પછી જો જોઈએ તો મહારાજે લોયામાં માઘ માસનો વિધિ બતાવ્યો ને ત્યાર પછી નાગડકામાં મહારાજે ચાંદ્રાયણ વ્રત વિધિ બતાવ્યો છે. તો એ ચાંદ્રાયણ વ્રત વિધિ છે એ ગમે ત્યારે ન થાય, એના પણ નિયમ હોય. માઘ માસ હોય અથવા તો આ ચાતુર્માસની શરૂઆત કહેતા અડધો અષાઢ અને અડધો શ્રાવણ, અષાઢ સુદ પૂનમથી શ્રાવણ સુદ પૂનમ, અષાઢ સુદ એકાદશીથી શ્રાવણ સુદ એકાદશી. તો આ રીતે એ વ્રતો થતા હોય છે. અને ખાસ કરીને ચાંદ્રાયણ વ્રત વિધિ હોય છે. તો આના બહુ પ્રશ્નો થતા હોય છે કે ચાંદ્રાયણ કેવી રીતે કરવું. તો આપણે જાણીએ છીએ કે ખાસ કરીને ગૃહસ્થ દંડ ચાંદ્રાયણ કરતા હોય. બીજી ઋષિમુનિઓ, સાધુ સંતો માટે તો ઘણી બધી ચાંદ્રાયણના વ્રત બતાવેલા છે. તો પાપના પ્રાયશ્ચિત માટે શરીર જો સશક્ત હોય, મજબૂત હોય, ખમી શકે એવું હોય, ઘરકામ થઈ શકે, ભજન ભક્તિ પણ થઈ શકે, તો જ આ સાહસ કરવું. કારણ કે એના અધવચ્ચે છોડાય નહીં, વચ્ચે દવા, બીજું ત્રીજું એ બધું લઈ અને વ્રત પૂરું કરવું પડે તો એનો કોઈ ખાસ મતલબ રહેતો નથી. તો મહારાજે ચાંદ્રાયણ વ્રત કીધું કે આમળા જેવડા 8 કોળિયા એ ચાંદ્રાયણની અંદર લેવા. શિશુ ચાંદ્રાયણ હોય તો 4 સવારે લેવા અને 4 બપોર પછી, કહેતા સવારે 10 વાગે 4, સાંજે 5 વાગે 4, આવી રીતનો મહારાજે વિધિ બતાવ્યો છે. પણ કઈ વસ્તુ લેવી એ વિધિ ક્યાંય મહારાજે બતાવ્યો નથી. કે ઘઉં લેવા કે જવ લેવા કે શાક રોટલી લેવા કે ચૂરમું કરીને લેવું, એ વસ્તુ મહારાજે બતાવી નથી. અલગ અલગ પુરાણો વગેરેમાં આના બધા વિસ્તારો હોય છે. પણ ખાસ કરીને અમારા સાંખ્યોગી સમાજની અંદર જ્યારે ચાંદ્રાયણ વ્રત થાય છે ત્યારે, દાખલા તરીકે તમને એક ચાંદ્રાયણની વાત બતાવું તો જવની ચાંદ્રાયણ યા તો ઘઉંની ચાંદ્રાયણ, ચાલો ને, તો ઘઉંનું ચાંદ્રાયણ જ્યારે કરવામાં આવે ત્યારે અમારા નિયમ પ્રમાણે અમે એવું માનીએ કે ખાસ કરીને રસાસ્વાદ ઓછો થાય એ વધારે સારું. એટલે મીઠું હોય, મરચું હોય, તેલ હોય,
બીજી કોઈ ચટપટી વસ્તુઓ હોય તો એનો ખાસ કરીને ત્યાગ કરી અને દેહને ઇન્દ્રિયોનું દમન કરવામાં આવે છે. કારણ કે એકને એક જ વસ્તુ આખો મહિનો જમવીને એ પણ એક પ્રકારનું વ્રત છે, એ પણ મન અને ઇન્દ્રિયોનું દમન છે. તો એ ન્યાય દાખલા તરીકે કોઈ ઘઉંનું ચાંદ્રાયણ કરતું હોય તો એમણે રોજે 100 ગ્રામ ઘઉંનો લોટ તો એને જોખી એને લેવાનો હોય છે. પછી એ લોટને થોડું કઠણ વગેરે બાંધી અને એની નાની નાની 2 ભાખરી બનતી હોય તો એ બંને જે ભાખરી છે એને એકદમ ચોળી એની અંદર કદાચ ભાખરી બનાવી અને મોણ નાખીએ ને તો એ મોણ પણ ઘીનું નાખવામાં આવે. તેલનો ઉપયોગ આપણે ચાંદ્રાયણ દરમિયાન નથી કરતા. આ જે ચાંદ્રાયણ હું બતાવું સાંખ્યોગી બહેનોના નિયમ પ્રમાણે એની વાત છે. તો એ જે ચૂરમું હોય એની અંદર આપણને ભાવતી ગળપણ પ્રમાણેની સાકર અને ખાંડ નહીં, ખાંડ છે એની અંદર વાયુ પ્રકૃતિ હોય છે, તો સાકર અને કોળિયા વળી શકે એટલું ઘી તો એ નાખી અને એના નાના નાના 8 કોળિયા બનાવવાના હોય છે. પછી એ જે કોળિયા છે એક પાત્રમાં ઠાકોરજીને ધરાવી અને ત્યાર પછી એને આપણે જ્યારે જમવા બેસીએ ત્યારે પૂર્વ અથવા ઉત્તર દિશા, ઉગમણી અથવા ઉત્તરાદી દિશામાં પલોઠી વાળીને બેસવાનું. સામે કોઈ પડીઓ હોય અથવા તો બદામ વગેરેના પાન હોય તો એની અંદર 8 કોળિયા મૂકવાના અને પછી એક કોળિયાને જમણા હાથની આ 2 આંગળી અને અંગૂઠો તો એનાથી એક કોળિયાને પકડી અને આવી રીતે મહારાજનું સ્મરણ કરતાં કરતાં મોઢે અડાડવાનો. કોળિયો મોટો પડે તો એને ખાસ કરીને પૂરો ન થાય ત્યાં સુધી હાથ અહીંયાથી દૂર કરવાનો નહીં. એટલે આવી રીતે રાખીને આખો અંદર મુકાઈ જાય પછી એ કોળિયાને ચાવવાનો અને એ આખો ઉતરી જાય અને તમને ગળપણમાં આમ તેમ લાગે તો તમે વચ્ચે પાણી પણ પી શકો છો. ઘણા પૂછતા હોય છે કે છાશ વગેરે પીવાય, તો આની અંદર બીજી કોઈ જ વસ્તુ પી શકાય નહીં બાદ કરતાં મોળું પાણી, શરબત વગેરે પણ નહીં. તો એ રીતે આજ બપોરે કે કાલ બપોરે 8 કોળિયા લેવાના હોય. પછી ભૂમિ ઉપર શયન કરવાનું હોય, ધાતુ પાત્રમાં પાણી વગેરે એના માટે પ્લાસ્ટિકના ગ્લાસ કે એવું 1 મહિના માટે રાખવાનું હોય. કારણ કે આ મુનિ વ્રત કહેવાય, આપણા ઋષિમુનિઓ જે પ્રમાણે કરતા એ રીતે. તો આવી રીતનો આખો મહિનો એ 8 કોળિયા રોજ 100 ગ્રામ ઘઉં એનો લોટ તો એના કોળિયા વાળી અને જમવાના હોય છે. તો આ રીતે જે ચાંદ્રાયણ કરે એને દંડ ચાંદ્રાયણ કહેવામાં આવે છે. પછી પૂછતા હોય કે એકાદશી આવે તો એકાદશીનું વ્રત તો આપણા માટે ફરજિયાત હોય છે. તો તે દિવસે અમે બહેનો તમે કદાચ મોરિયાનો લોટ લઈને એના એવી રીતે 100 ગ્રામના કોળિયા બનાવી અને જમો તો પણ ચાલે. અને અમારા સાંખ્યોગી બહેનો 200 વર્ષથી પરંપરામાં 4 કેળા એના એક કેળાના 2 ટુકડા કરી 8 ટુકડા કરી અને એના કોળિયા એને થોડું ગરમ એવું ઘી હોય તો એ કેળાના ટુકડાને ઘીમાં બોળી અને કોરી સાકરમાં બોળી અને પછી આપણે જે રીતે જવના કોળિયા કે ઘઉંના કોળિયા લઈએ તો એ રીતે એ કોળિયા લેવાતા હોય છે. તો એનું વિવેચન હું એટલા માટે કરું છું કે 2-3 દિવસથી ફોન આવે છે કે ચાંદ્રાયણ કેવી રીતે કરવી, તો એનો આ વ્રત વિધિ હોય છે. તો એ ચાંદ્રાયણ વ્રત જ્યારે પૂરું થાય ત્યારે 5 બ્રાહ્મણોને જમાડે અથવા તો મંદિરમાં ઠાકોરજીને રસોઈ વગેરે દેતા હોય છે અને ત્યાર પછી ચાંદ્રાયણનું પારણું કરવામાં આવતું હોય છે. તો આવી રીતે આખો મહિનો કરવું અને એ ચાંદ્રાયણ માત્ર દેહ દમન નહીં પણ ક્રોધ વગેરે ન કરવો, કોઈના પ્રત્યે રાગ, દ્વેષ, ઈર્ષા વગેરે રાખવા નહીં. અને આ ચાંદ્રાયણ વ્રતની અંદર દિવસે સૂવું નહીં. આ વ્રતને તોડનારી છે દિવસની નિદ્રા. એટલે ખાસ મહારાજે ભાર મૂકેલો છે કે વ્રતને દિવસે દિવસની નિદ્રાનો ત્યાગ કરવો. એક બાજુના ખૂણે બેસીને બેઠા બેઠા ઝોલા ખાઈએ ને પછી એવું કહીએ કે અમે નથી સૂતા, એમ નહીં. બપોર વચ્ચે ખબર પડે કે નિદ્રા આવવા માંડી છે એટલે ઊભા થઈ આટા ફેરા મારવા, જોર જોરથી કીર્તન વગેરે બોલવા, શાસ્ત્ર લઈને વાંચવા બેસવું. મનમાં નિદ્રા આવે તો થોડુંક જોરથી વાંચવું. તો આ રીતે યત્ન કરી અને નિદ્રાનો ત્યાગ કરવો. તો આ રીતે કરે તો એને એ ચાંદ્રાયણ છે એનું પૂરેપૂરું ફળ મળે છે. સાંજે પણ દિવસે આ ટાઈમે સૂઈ જવું અને સવારે પાછું ટાઈમે જાગી પૂજા પાઠ વગેરે જરૂરથી કરવું. ચાંદ્રાયણ વગેરે ચાલતું હોય ત્યારે ખાસ કરીને ઠંડા જળથી સ્નાન કરવું. ગરમ પાણીનો ઉપયોગ એમાં ન કરવો. કાંઈ શારીરિક બીજી તકલીફ હોય તો ઠીક છે, પણ વ્રતનું પૂરું ફળ ઠંડા જળથી સ્નાન કરવાથી મળે છે. તો આ અગાઉ પણ મેં અનેક વાર બતાવેલું છે. તો આ ચાંદ્રાયણ વ્રત છે. ત્યાર પછી જે વ્યક્તિ આ ચાંદ્રાયણ વ્રત કરવા માટે અસમર્થ હોય
અને એવું લાગે કે આપણાથી તો આખી જિંદગી ચાંદ્રાયણ થશે નહીં, તો એણે ચાંદ્રાયણનું ફળ મેળવવા માટે શું કરવું? તો એના માટે સત્સંગ જીવનમાં ભગવાન શ્રી હરિએ એક સરળ ઉપાય બતાવ્યો છે કે પહેલા મહિનામાં લીલોતરી જે શાકભાજી છે એનો ત્યાગ કરવો, બીજા મહિનામાં દહીં ન જમવું, ત્રીજા મહિનામાં દૂધ ન જમવું, અને છેલ્લા મહિનામાં કઠોળ જેના 2 ફાડા થતા હોય તો એવા કઠોળનો ત્યાગ કરવો. તો આવી રીતે 4 મહિના અલગ અલગ નિયમ રાખે તો એને પૂરેપૂરું ચાંદ્રાયણ વ્રતનું ફળ મળે છે. હવે એવું લાગે કે આ 4નો ત્યાગ કરવો ને આ નિયમ લેવું એમાં પણ કોઈ વ્યક્તિ અસમર્થ છે, તો એણે શું કરવું? તો એના માટે એવું આપણા શાસ્ત્રો બતાવે છે કે એણે 4 મહિના પર્યંત રોજ સવારે નાહી ધોઈ પૂજાપાઠ કરી અને ભોજન કરતાં પહેલાં પંચગવ્ય લેવું, એટલે કે ગાયનું છાણ, ગોખળ, ગાયનું દૂધ, ઘી અને દહીં, તો એને મિક્સ કરી અને સવારમાં આપણે જે રીતે પૂજામાં આચમન કરીએ એ રીતે ચમચીમાં લઈને આવી રીતે હાથમાં લઈને 3 વખત એનું આચમન કરવું, 3 વખત 1 ચમચી લેવું. તો એને પણ ચાંદ્રાયણ વ્રતનું જ ફળ મળતું હોય છે. તો આવી રીતે આ સરળમાં સરળ ઉપાય મહારાજે બતાવ્યો છે. ખાસ તમારે યાદ રાખવાનું કે પંચામૃત નહીં પણ પંચગવ્ય. પંચામૃતની અંદર મધ સાકર આવે તો એના બદલે પંચગવ્યમાં ગાયનું છાણ અને ગૌમૂત્ર આવે, તો આને પંચગવ્ય કહેવાય. તો એનાથી પણ આપણા દેહની જરૂરથી શુદ્ધિ થાય છે. તો આ ચાતુર્માસની અંદર વિશેષ નિયમો છે અને મહારાજની આજ્ઞા પ્રમાણે આપણે બહુ બીજવાળા ફળ હોય, મૂળા હોય, રીંગણ હોય તો એની તો મહારાજે ના પાડેલી છે, એટલે એ વિશેષ નિયમ તરીકે તો ન ગણી શકાય. ત્યાર પછી પોતાનો સ્વભાવ ઈર્ષાખોર હોય, ક્રોધી હોય, માની હોય, અભિમાની હોય તો એ સ્વભાવનો ત્યાગ કરવાનો પ્રયાસ કરવો એ આ ચાતુર્માસનું અતિ ઉત્તમમાં ઉત્તમ નિયમ કહી શકાય. એના ઉપરાંત કોઈ વ્યક્તિ વ્રત તપ કદાચ ન કરી શકે તો એ એવું નિયમ લે કે 4 મહિના સુધી ઠાકોરજીનું મંદિર વાળવું, તો એ પણ એક પ્રકારનો નિયમ છે. કોઈ મંદિરની અંદર કચરા પોતા કરવાનો નિયમ લે તો એ પણ એક પ્રકારનો નિયમ છે. અને કામ, ક્રોધ, લોભ આ બધા અંતરશત્રુઓથી રહિત થઈ 4 મહિના સુધી કોઈને આપણે આડખીલી રૂપ ન બનીએ, કોઈના જીવનમાં આપણે નડતર રૂપ ન બનીએ, એવું સીધું સરળ જીવન જીવવું. કદાચ બોલવાની બહુ ટેવ હોય ને કોઈના ઉપર ક્રોધ થઈ જતો હોય, કજિયા કંકાસ થતા હોય, મેણાટોણા આપણે કોઈને કુટુંબમાં બોલતા હોઈએ જેનાથી આપણા તરફથી કુટુંબીજનોને દુઃખ હોય, તો એવા મર્મ વાક્યો ન બોલવા, જીભ ઉપર કંટ્રોલ રાખવો, તો એ પણ એક ચાતુર્માસનો નિયમ જ ગણી શકાય. તો એ નિયમ પણ જરૂરથી લઈ શકાય. અને એક અગત્યનો ગ્રસ્ત એ લેવા જેવો નિયમ છે, અમે ઘણીવાર સાંભળ્યું છે એટલા માટે કહું છું. તો અમને આવીને એવું પૂછતા હોય કે બેન અમારે ચાંદ્રાયણ વ્રત કરવું છે, એટલે અમે એમને ચાંદ્રાયણ વ્રતનો વિધિ વગેરે બતાવીએ. તો સહજ છે કે આ ચાંદ્રાયણની અંદર ઓછું જમવાનું હોય, વિશેષ ભજન ભક્તિ વગેરેના નિયમો હોય, તો ઘણા એવું કહેતા હોય કે અમારા વડીલ માતા પિતા સાસુ સસરા છે તો અમે 1 મહિનો એને ભાઈના ઘરે મૂકી આવવાના છે, આવી રીતે ચાંદ્રાયણ ન કરાય. એવું નિયમ લેવું એમની સાથે ઓછું બનતું હોય અથવા તો આપણે એને બરાબર સાચવતા ન હોઈએ, રાખતા ન હોઈએ, આપણા તરફથી એમને દુઃખ હોય તો એવો નિયમ લેવો કે વધારેની વાત તો પછી, પણ 4 મહિના મા બાપને સાથે રાખીને સારી રીતે સાચવવા. તો આ મહારાજને રાજી કરવા માટેનો ઉત્તમ નિયમ છે ને આમાં તમને એક નહીં હજારો ચાંદ્રાયણનો ફળ મળે જો એ મા બાપનો આશીર્વાદ મળી જાય તો. એટલે આવી રીતે ચાતુર્માસના વિશેષ નિયમો આપણી શ્રદ્ધા પ્રમાણે અને આપણી શક્તિ પ્રમાણે જરૂરથી લેવા. લીધેલા નિયમો છે એને ક્યારેય પણ છોડાય નહીં અને પડતા મુકાય નહીં તો ઘણો બધો દોષ લાગતો હોય છે. માટે અપની પહોંચ વિચાર કે કરીએ તૈથી દોડ, ઇતના પાવ પસારીએ જીતની લંબી સોડ. તો એ રીતે ચાતુર્માસના નિયમો ખાસ કરીને લેવા. એક પણ ચાતુર્માસ છે એક પણ નિયમ લીધા વગરનો જવા દેવો નહીં, એવી આપણને ભગવાન શ્રી હરિની આજ્ઞા છે. તો આ ચાતુર્માસના વિશેષ નિયમો, વ્રતવિધિ
એની વાત કરી. અને આમ પણ તમે બધાએ સત્સંગ જીવન વાંચવાના છો એટલે એમાં તમારે વિશેષ નિયમો, વ્રત વિધિ બધું જ આવનાર છે. તો આ રીતે મહારાજને રાજી કરવા માટે બધાય અલગ અલગ નિયમો જરૂરથી લેજો. આજના દિવસે ભગવાન શ્રી હરિના ચરણમાં એવી પ્રાર્થના કરું છું કે તમારા લીધેલા, પહેલાં તો તમને નિયમ લેવાનું બળ આપે અને ત્યાર પછી તમે જે લીધેલા નિયમ છે એને સારી રીતે તમે સારદાર પાર ઉતારી શકો, એ નિયમોને તમે સારી રીતે પાળી શકો. તમારા પરિવારની અંદર વડીલો હોય એ કોઈ પણ કુરાજી ન થાય અને આ વ્રત પૂર્ણ થતાં આપણા ઉપર મહારાજનો પણ ખૂબ રાજીપો ઉતરે એવી ભગવાનના ચરણારવિંદમાં આજના દિવસે પ્રાર્થના કરું છું. તમને સરસ રીતે આ વ્રત, તપ, ચાતુર્માસના કોઈ પણ નિયમ એમાં મહારાજ પાર ઉતારે અને સરસ રીતે નિર્વિઘ્નપણે તમે બધું કરી શકો એવી અમારા સર્વ કોઈના હૃદય ધડકણ એવા હરિકૃષ્ણ મહારાજના પાવન ચરણોમાં પ્રાર્થના સાથે બધાઈને અમારા ભાવથી જય સ્વામિનારાયણ.